નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ ઉપર. દેશભરમાં જીએસટીના નવા દર અમલી. તહેવાર પહેલા જીએસટીમાં આપેલી રાહતને નાગરિકોનો વ્યાપક આવકાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિશ્વના ટોચના 5 દરિયાઈ દેશોમાં લઈ જવાની નેમ વ્યક્ત કરી. ભાવનગરમાં દરિયાઈ ક્ષેત્રના 7,000 કરોડ સહિત કુલ 32,000 કરોડના વિવિધ વિકાસ કામોનો શુભારંભ. કચ્છનું ધોરડો ગામ બન્યું રાજ્યનું સંપૂર્ણ સૂર્ય ઉર્જા સંચાલિત ગામ. પ્રધાનમંત્રીના હસ્તે થયું લોકાર્પણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ મહોત્સવને ખુલ્લો મૂક્યો. અને રાજ્યભરમાં આસ્થા, ભક્તિ અને ઉમંગ સાથે નવલી નવરાત્રીનો પ્રારંભ. માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર, શહેરોમાં ગરબાની રમઝટ. સમગ્ર દેશ માટે આ વર્ષે નવરાત્રી અને દિવાળીના તહેવારો ખાસ બનવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને તહેવારો પહેલા જીએસટી દરોમાં રાહત આપી મોટી ભેટ આપી છે. આ નવા દર અમલી બનતા હવે 5% અને 12% એમ 2 જ સ્લેબમાં જીએસટી લેવાશે. પ્રધાનમંત્રીએ સૌ કોઈને આ બચત ઉત્સવમાં ભાગ લેવા અનુરોધ કર્યો. इस जीएसटी बचत उत्सव में आपकी बचत बढ़ेगी और आप अपनी पसंद की चीजों को और ज्यादा आसानी से खरीद पाएंगे. हमारे देश के गरीब, मध्यम वर्गीय लोग, न्यू मिडिल क्लास, युवा, किसान, महिलाएं, दुकानदार, व्यापारी, उद्यमी सभी को ये बचत उत्सव का बहुत फायदा होगा. જીવન જરૂરી વસ્તુઓ ઉપર 0% થી 5% જીએસટી લગાવવાના સરકારના નિર્ણયને સમાજના દરેક તબક્કાના લોકોએ વ્યાપક આવકાર આપ્યો છે. વડોદરાના રહેવાસી લક્ષ્મણસિંહ ડોગરાએ આરોગ્ય વીમામાંથી જીએસટી આપેલી રાહતને વરિષ્ઠ નાગરિકો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. હું એક રિટાયર્ડ કર્મચારી છું ગુજરાત સરકારનો, અને સરકારે જે હમણાં જે સ્લેબમાં ફેરફાર કર્યા 12 અને 28% હટાવ્યા અને 5% જે રાખ્યા, એના લીધે મધ્યમ વર્ગ જે છે અને જે ગરીબ વર્ગ છે એમને ખૂબ ફાયદો થવાનો છે. કારણ કે જે 28%માં ગયા છે એ બધી લક્ઝરિયસ આઇટમો છે, પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ અને દવાઓ અને એની પર આની ખૂબ અસર થશે. એટલે લોકોનું જે જીવન છે થોડું વધારે સરળ થશે. મને લાગે છે બહુ સારો સ્ટેપ છે સરકારનો, અને હું તો એને બિરદાવું છું. હા, એક તો વીમા પોલિસીની અંદર 0% કરી દીધું છે, બરોબર છે. તો દરેકને લગભગ આજકાલ વીમા ચાલતા હોય છે મેડિક્લેમના, તો એની અંદર પણ બહુ મોટો ફાયદો થવાનો છે બધાને. એટલે મને લાગે છે કે આ જે ફેરફાર કર્યા છે ખરેખર ખૂબ સારા છે, અને એનેથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને ખૂબ મોટો ફાયદો થવાનો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ખાદ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા ડિસ્ટ્રીબ્યુટર અલ્કેશ સોનીએ જણાવ્યું કે ખાદ્ય ચીજવસ્તુઓ પર જીએસટી દર ઘટાડતા નાગરિકોને સીધો ફાયદો થશે. અમે એફએમસીજી વ્યવસાય સાથે જોડાયેલા છીએ. ફૂડ પ્રોડક્ટ્સ આવે છે અને બીજી બધી આઇટમ્સ આવે છે. અમારા પ્રોડક્ટ્સની અંદર પહેલા જીએસટી 12% હતો, જે હવે ઘટીને 22 તારીખથી 5% થઈ રહ્યો છે. આ જીએસટી ઘટવાના કારણે કસ્ટમરને તેની એમઆરપીમાં ઘટાડો આવશે, અથવા કસ્ટમરને મળતો માલનો જથ્થો વધી શકે છે. એ રીતે કસ્ટમરને ડાયરેક્ટ બેનિફિટ થવા જઈ રહ્યો છે. આ જીએસટી ખરા અર્થમાં ગુડ્સ સેવિંગ ટાઈમ કસ્ટમર માટે સાબિત થશે, અને વેપારી અને કસ્ટમર બેઉને આનાથી ફાયદો થવાનો છે. દિવાળીના કારણે ઇલેક્ટ્રોનિક આઇટમ, ઓટો પાર્ટ્સ, ગાડીઓ એ બધું સસ્તું થશે, જેનો સીધો બેનિફિટ કસ્ટમરને જ થઈ રહ્યો છે. તો ઇલેક્ટ્રોનિક આઇટમમાં ઓલરેડી ભાવ ઘટાડો આવી ગયો છે. ગાડીઓ તો લગભગ ₹1,00,000 આસપાસ સસ્તી બી થઈ ગઈ છે. જીએસટી આવવાથી સીધો ફાયદો કસ્ટમરને થશે. ગ્રાહક અને વેપારી બેનો ધંધો બેઓને આમાં ફાયદો થવાનો, જેના કારણે સરકારશ્રી તરફથી જે પગલું લેવામાં આવ્યું છે તે ખૂબ જ સ્વીકાર્ય છે. તાજેતરમાં ભારતના દરિયાઈ ક્ષેત્ર માટે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. બંદર આધારિત વિકાસની નેમને આગળ ધપાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગર શહેરથી 32,000 કરોડથી વધુના વિકાસ કામોના શુભારંભ કર્યા, જેમાં એકલા દરિયાઈ ક્ષેત્રના વિકાસ માટેના 7,000થી વધુના વિકાસ કામો હતા. શ્રી મોદીએ આ પ્રસંગે દેશના સમૃદ્ધ દરિયાઈ વારસાને ઉજાગર કર્યો હતો અને 2047 સુધીમાં ભારતને વિશ્વના ટોચના 5 દરિયાઈ દેશોમાં લઈ જવાની નેમ વ્યક્ત કરી. 21वीं सदी का भारत आज समुद्र को बहुत बड़े अवसर के रूप में देख रहा है. देश में क्रूज टूरिज्म को
प्रमोट करने के लिए आज मुंबई में इंटरनेशनल क्रूज टर्मिनल का भी लोकार्पण किया गया है। भावनगर के, गुजरात के विकास से जुड़े अनेक प्रोजेक्ट्स भी शुरू हुए हैं। भारत को अगर 2047 जब देश की आजादी के 100 साल होंगे, 2047 तक विकसित होना है, तो भारत को आत्मनिर्भर होना ही होगा। आत्मनिर्भर होने के अलावा भारत के पास कोई विकल्प नहीं है। 140 करोड़ देशवासियों का एक ही संकल्प होना चाहिए, चीप हो या शीप, हमें भारत में ही बनाने होंगे। આ પ્રસંગે શ્રી મોદીએ વિકસિત ભારત માટે આત્મનિર્ભર ભારત રાજમાર્ગ હોવાનું પણ કહ્યું હતું। भारत आज विश्व बंधु की भावना से आगे बढ़ रहा है। दुनिया में हमारा कोई बड़ा दुश्मन नहीं है। सच्चे अर्थ में अगर हमारा कोई दुश्मन है तो वो है दूसरे देशों पर हमारी निर्भरता। यही हमारा सबसे बड़ा दुश्मन है और हमें मिलकर भारत के इस दुश्मन को, निर्भरता वाले दुश्मन को हराना ही होगा। हमें ये बात हमेशा दोहरानी है, जितनी ज्यादा विदेशी निर्भरता उतनी ज्यादा देश की विफलता। विश्व में शांति, स्थिरता और समृद्धि के लिए दुनिया की सबसे बड़ी आबादी वाले देश को आत्मनिर्भर बनना ही होगा। આપણે ત્યાં ગુજરાતીમાં કે ભાઈ 100 દુઃખોની એક દવા, 100 दुखों की एक ही दवाई है और वो है आत्मनिर्भर भारत। आत्मनिर्भर भारत। સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાત એક પછી એક કીર્તિમાન સ્થાપી રહ્યું છે। વિશ્વનું શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે નામના મેળવનાર આપણા કચ્છનું ધોરડો ગામ હવે રાજ્યનું ચોથું સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત ગામ બન્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની ભાવનગર મુલાકાત દરમિયાન તેનું ઈ લોકાર્પણ કર્યું હતું। આ સિદ્ધિ અંગે વાત કરતા ધોરડોના સરપંચ મિયા હુસેને કહ્યું કે હવે ગામના બધા 80 ઘરો વીજળી ઉત્પાદક બનશે અને સમગ્ર ગામના આર્થિક વિકાસને ગતિ મળશે। અત્યારે અમારા ધોરડો ગામ જે છે 100 સોલાર સિસ્ટમ થી જોડાઈ ગયો છે। પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત અને અમારા ગામનું જે દરેક ઘર ઉપર સોલાર લાગ્યો છે 2 મહિનામાં કામ પૂર્ણ થયું છે, જેમાં લોકોને પણ ઘણો ફાયદો થશે, કારણ કે જે બિલ ઓછો આવશે અને જેના પાસે ખાલી પંખા ને લાઇટો હશે એ તો ઝીરો થઈ જશે। જે હું માનું છું અમારું ગુજરાતમાં શાયદ ચોથો નંબર ગામ બન્યો છે કે અને કચ્છમાં તો લગભગ પહેલો જ ગામ છે। એવી રીતે અમારું ગામ સોલાર 100% બની ગયો છે અને એમાં પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત જે ગવર્મેન્ટની યોજના છે એનો અમને લાભ મળ્યો છે, લોકોને સબસિડી મળી અને બીજો પણ એમાં જે બેંકની લોન લીધી આ બધું થઈને કરીને આજે અમે બધો એક 100% ગામ અમારો સોલાર બની ગયો છે, જે અમારા માટે પણ ગૌરવની વાત છે। ગામના માટે પણ ખૂબ ફાયદો થશે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ કે આટલા અમારા ભલે વર્ચ્યુઅલથી પણ અમારા ગામનું સોલારનું ઉદ્ઘાટન કરે છે, એટલે અમારા ગામમાં ખુશી છે, અમારા માટે ગૌરવની વાત છે। સૌર ઉર્જાની જેમ આજે ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ દેશમાં અગ્રણી છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે સ્ટાર્ટઅપ પરિષદને ખુલ્લી મૂકતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં દેશમાં સ્ટાર્ટઅપનો માત્ર વિકાસ થયો નથી, પરંતુ વ્યાપક વિસ્તાર થયો છે। તેમણે સ્ટાર્ટઅપને વિકસિત ભારત માટેની કરોડરજ્જુ ગણાવતા ઉદ્યોગ જગતના લોકોને યુવા સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા અનુરોધ કર્યો હતો। आज का स्टार्टअप कॉन्क्लेव इनोवेट, एलिवेट और एक्सेलरेट, ये 3 मंत्रों की थीम पर गुजरात में होने जा रहा है। मुझे विश्वास है देश और प्रदेश दोनों के भविष्य को आगे बढ़ाने में हमें फायदा होगा और मोदी जी ने जो मंत्र दिया है माइंड टू मार्केट, उसको मार्केट तक पहुंचाने का ये बहुत बड़ा मंच बनेगा, उसका मुझे पूरा विश्वास है।
આસ્થા, ઉમંગ અને પરંપરાગત ઉત્સાહ સાથે રાજ્યમાં બહુ પ્રતિષ્ઠિત એવા નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે. નોરતાના પ્રારંભ સાથે અંબાજી, પાવાગઢ સહિતના માતાજીના મંદિરોમાં દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. ત્યારે મંદિરોમાં પણ ભક્તોની સગવડ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વની ઉજવણી અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ સવજી ચૌધરીનો અહેવાલ. ભક્તિ, શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં શારદા નવરાત્રીનો વિધિવત પ્રારંભ થયો છે. નવલી નવરાત્રીનો પ્રારંભ થતાં એકમના પ્રથમ નોરતે સવારે મંગલા આરતી કરવામાં આવી હતી. 51 શક્તિપીઠોમાં આદ્ય શક્તિપીઠ તરીકે અંબાજી મંદિર પૂજાય છે. પ્રથમ નોરતે મંદિરમાં ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી. મંદિરના ચાચર ચોકમાં ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વના સૌથી મોટા શક્તિપીઠમાં ઓળખાતા અંબાજી મંદિરને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. સાથે જ રંગબેરંગી લાઇટોથી મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે. નવલી નવરાત્રીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શને આવે છે. તેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જોકે પ્રથમ નોરતે જ અંબાજી મંદિરમાં ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. શક્તિપીઠ અંબાજીમાં થઈ રહેલા ધાર્મિક અનુષ્ઠાન અંગે મંદિરના પૂજારીએ વધુ માહિતી આપી છે. માતાજીના આસો મહિનાના નવરાત્ર ચાલુ છે. બપોરે રાબેતા મુજબ 12:30 વાગે માતાજીને ભોગ લગાવવામાં આવે છે. ત્યાર પછી સાંજે સાયંકાલની આરતી 7 વાગે કરવામાં આવે છે. રાતે 9 વાગે મંદિર મંગળ કરવામાં આવે છે. રાતે માતાજીના ચાચર ચોકની અંદર ગરબાનું આયોજન મંદિર તરફથી કરવામાં આવે છે અને ખૂબ શ્રદ્ધાપૂર્વક માતાજી માઈ ભક્તોને શ્રદ્ધાળુ લોકો ગરબાનો આનંદ લેતા હોય છે. ઝવેરાની આરતી, માતાજીની આરતી થયા પછી ફરીથી ઝવેરાની પણ પૂરી આરતી કરવામાં આવે છે. 8મીના દિવસે ઝવેરાનું વિસર્જન કરવામાં આવે છે. જયતિ જયતિ જગત જનની જયતિ જગત પાલિકે જય ભવાની ભૈરવી મૃણાલિની શિવાલિકે જયતિ જયતિ જગત જનની જયતિ જગત પાલિકે જય ભવાની ભૈરવી મૃણાલિની શિવાલિકે સતી શિવા તો સાધિકા તો કૌશિકી તો મંગલા શારદા તુ પદ્મજા તુ ચંડિકા તુ ચંચલા હિંગલાજ બ્રાહ્મી તુ વૈષ્ણવી વિશાલિકે જય ભવાની ભૈરવી મૃણાલિની શિવાલિકે જયતિ જયતિ જગત જનની જયતિ જગત પાલિકે જય ભવાની ભૈરવી મૃણાલિની શિવાલિકે. નવરાત્રીના આરંભ સાથે સુરત શહેરમાં રંગબેરંગી રોશની અને ચારે બાજુ ગરબાની રમઝટ છે. સુરત શહેરમાં ગરબાની રમઝટ અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ. નવરાત્રીની શરૂઆતની સાથે જ સુરતીઓ ગરબે રમવા લાગ્યા છે. સુરતમાં વિવિધ જગ્યાઓ ઉપર ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે. રંગબેરંગી લાઇટ, ડીજેના સાઉન્ડ અને ઓર્કેસ્ટ્રા સાથે લોકો ગરબે ઘૂમી રહ્યા છે. વિવિધ જગ્યાઓ પર કરાયેલા આયોજનોમાં પૂર્વ મંત્રી સહિત ગુજરાતી સિંગર કિંજલ દવે સુરતીઓને ગરબાના તાલે ગુમાડી રહ્યા છે. આ સાથે જ સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં લોકો ફૂડ ફેસ્ટિવલની પણ મજા માણી રહ્યા છે. આ સહિત શેરી ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે, જ્યાં શેરીમાં પ્રાચીન ગરબાની રમઝટ જામી છે. આ સાથે પોલીસ દ્વારા કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની તકેદારી પણ રાખવામાં આવી છે. ખેલૈયાઓ શાંતિથી ગરબા રમી શકે અને મોડી રાત સુધી સાવચેતીપૂર્વક ઘરે રહી શકે તે માટેની પણ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક પૂર્ણ થયો. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન અંકિતા મકવાણા, રજૂઆત હિના મોદી, લેખન અને સંપાદન અપર્ણા ખૂંટ.